કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં ફરજ બજાવતી 25 વર્ષીય મહિલા એએસઆઈ અરુણાબેન નટુભાઈ જાદવની હત્યાની ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચાવી દીધી છે. તો આ ઘટના ગત શુક્રવાર મોડી રાત્રે બની હતી, જ્યાં અરુણાબેનની તેમના ભાવિ મંગેતર દિલીપ ડાંગીચિયા દ્વારા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. દિલીપ, જે CRPF જવાન તરીકે મણિપુરમાં ફરજ બજાવે છે, તેને હત્યા બાદ અંજાર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગુનો કબૂલ્યો હતો. તો પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અરુણાબેન અને દિલીપ લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા અને ટૂંક સમયમાં લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા હતા. તો શુક્રવાર રાત્રે પારિવારિક મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી, જેમાં દિલીપે આવેશમાં આવી અરુણાબેનનું ગળું દબાવી દીધું હતું. તો અરુણાબેન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાડા ગામના વતની હતા. તેમનો પાર્થિવ દેહ ડેરવાડા ગામે લઈ જાઓ, જ્યાં શનિવારે શોકના માહોલમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. તો આ ઘટનાએ સ્થાનિક સમાજ અને પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી છે. તો મહિલા સલામતી અને પોલીસ અધિકારીઓની સુરક્ષા અંગે ચર્ચા ઉઠી છે. તો પોલીસે આ મામલે ગંભીર તપાસ કરી રહી છે, જેમાં હત્યાના ચોક્કસ કારણો અને પરિસ્થિતિઓની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. શું થયું તમારી દીકરી સાથે? હવે મારી દીકરીને એમાં શું છે કે અહીંથી છોકરો હારે હારે ગયો એવી વાત સાંભળી છે આપણે બસમાં, અને ત્યાં જઈ અને રાત્રે આને કંઈક આડોશી હતા, એને કીધું કે દેખાડો થાય છે કંઈક, પણ કોઈ જોવા ગયું નહીં અને ગળો દબોચી હવે એને ગળામાં ઘાતકી હત્યા કરી છે. બરોબર, હવે એને કોણ છોડાવવાનું? ત્યાં કને ગળું દબાઈને ઉપર જ બેસી ગયો છે કે ગળું દબાવી દીધું. મરનાર વ્યક્તિ આપનું શું થાય? મારી બેન, મારી દીકરી અને બેન રાહુલ મારી બાજુમાં બેઠો. શું તમારું નામ? મારું નામ જાદુ ફાલ્ગુની. અને જો અત્યારે અમારે બોલવાનો સમય નથી, પણ બોલવું જ પડે, કારણ કે જો આજ અમારા ઘરથી આવું વળી જાય તો કાલ બીજી બેન દીકરીઓને કેવું થાય. અને એને જન્મટીપની સજા નહીં, પરંતુ એને તો ફાંસીની સજા જ આપવી જોઈએ. અમને ઘરનાને બોલાવીને આપવી જોઈએ. શું થયું તમારી બેન સાથે? એને નિર્દોષ રીતે મારી નાખી છે. તમારી બેનનો ઓસીકુ માથે મારી. અમે તો ત્યાં હતા નહીં, પરંતુ અમને બીજા પોલીસ કર્મચારીઓ દ્વારા જાણ મળી છે. ક્યારે આ બનાવ બન્યો? આ રાત્રે 10-11 વાગે. અમને ખબર પણ નથી, અડધી રાત્રે. શું નામ થયું તમારું? મારું નામ મંજુબેન. શું થયું તમારી દીકરી સાથે? મારી દીકરી નામ નિર્દોષ છે, મારી નાખી છે. ફેમિલી વ્યક્તિ મને નામ નથી આવતું. મારી દીકરી જે સજા કરે એવી સજા થઈ જેવી. મારી હોતી છોકરીને દબાઈ દીધી છે, એટલે જેને જેવી મારી છોડીને હાલ થયો ને એવો જેને હાલ થવો જોઈએ. એમાં મને તો શાંતિ થાય મારા જીવના. કપાસ નો હુકમ હોવો જોઈએ ના. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.